ગધ્યારા જેવું બૈરું એવું મળ્યું ને કે દિવાળીમાં શક્કરપારામાં ખોટની જગ્યાએ મેઠું નાખી દીધું તે શાપ મારી અંદરથી ઓતરો સુધી બહાર નીકળી ગયો. હા એટલે એ હેડોક તે પછી હું વિચાર્યું છે આ વખત દિવાળીનું એમાં હું વિચારવાનું હોય દિવાળી દન રાતમાં ફટાકડા ફોઈને તારા મેઠાવાળા શક્કરપારા ખાઈને હુઈ જવાનું હોય ને બીજા દન નવા વર્ષના દન તારા હગોન આગળ ખિસ્સો ખાલી કરવાના હોય એમાં હું વિચારવાનું હોય નવું. એટલે આ હું મારા હગો પાછળ ચમ પડ્યો છે એ ખબર નહીં પડતી મને. હું આના પાછળ નહીં એ મારા પાછળ ખાઈ ખપીને પડ્યો છે. એટલે ગોડાલાલ હું દિવાળીમાં ફરવા જવાનું હું વિચાર્યું છે એમ કહું છું. હું બોલી આ હું નવું કાઢ્યું છે તે મારા ખિસ્સો ફારવાનું પાછું એટલે મોહે ન તમારો ખિસ્સો ફાટી જાય. ના તઈ નાખલા જો પેડા કઈને મૂકી દીધો છે ને એક હું એમ કઈને 4 જણાનો મને હું શોપીસમાં મૂકવા લાયા છો આયા મોટા ખિસ્સો ફાટવા વાળા. અલી ગધ્યારી પણ એવું કોઈ જરૂરી થોડું છે કે દિવાળી ફરવા જો તો જ દિવાળી ગણાય. હા જરૂરી છે ને આઈડી મારી બેન પણ જો એના આદમી ચોયના ચોય સુધી ફરવા લઈ જાય છે અને પેલી મારી હોશ મારી દુશ્મન નહીં પેલી સપનાની એનો આદમી તો એને ગઈ સાલ દુબઈ લઈ ગયો તો દુબઈ. હા તે બધાના આદમીઓ છે ને કાળા ધંધા કરશે એટલે દુબઈ નહીં અમેરિકાએ જોય. આપણે તો ઘરના બહાર દરવાજા પોતા તો ખિસ્સો ખાલી